નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને લઈને વાવાઝોડા સાથે ગાજવીજ સહિત વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ નુકસાન થવાની સાથે સાથે ઊભા પાકને પણ નુકસાન થયું હોવાની વિગતો બહાર આવી છે। ભરૂચ શહેર જિલ્લામાં ગઈકાલે આવેલા એકાએક વરસાદ અને વાવાઝોડાને પગલે શહેરી પંથકમાં પણ મોટું નુકસાન થવા પામ્યું હતું। ભરૂચ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાના તેમજ વીજળી ધૂળ થવાના બનાવો બનવા પામ્યા હતા। ત્યારે ભરૂચ શહેરમાં ભારે પવન અને કમોસમી વરસાદના કારણે શક્તિનાથ, આંજબત્તી, ટાવર રોડ, જ્યોતિનગર, કોલેજ રોડ, કશક ગરનાળા પાસે રોડ પર ઝાડ પડી ગયા હતા। તે અંગેની જાણ પાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી ગયા હતા અને વૃક્ષો કાપીને તાત્કાલિક રસ્તો ખુલ્લો કર્યો હતો। હરિહર કોમ્પ્લેક્સ સામે એડવર્ટાઇઝ માટે લગાવવામાં આવેલા બલૂન ઉડીને મેઇન રોડના સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર વિતરાઈ ગયેલ, જેને લઈને ભરૂચ પાલિકાની ફાયર ટીમ દ્વારા સહી સલામત ઉતારી લેવામાં આવ્યો હતો। જો કે ભરૂચ શહેરમાં ગઈકાલે ભારે પહેલા પવનને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ અનેક જગ્યાએ વૃક્ષો પડવાથી ગાડીઓમાં નુકસાન થયું છે, છાપરા ઉડી જવાનું નુકસાન થયું છે। અનેક નુકસાનોના અહેવાલ હાલ તબક્કે આવી રહ્યા છે। અંકલેશ્વરના જૂના હાઈવે ઉપર એસે મોટર્સ સામે આવેલી જર્જરિત ગોલ્ડન ટ્રેડ સેન્ટરનો કેટલોક ભાગ પડી જતા પાલિકાની ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી। અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર એસે મોટર્સ સામેના રોડ પર આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટરનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ જતા લોકોમાં દોડધામ મચી હતી। અંકલેશ્વરમાં ગતરોજ વાવાઝોડા સાથે ખાબકેલા ભારે વરસાદને પગલે વૃક્ષો સાથે મકાનો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। કેટલીક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યારે અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર એસે મોટર્સ સામેના રોડ ઉપર આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટરનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી। જો કે આ બિલ્ડિંગ પહેલાથી જર્જરિત હાલતમાં હતી। આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો। આ જર્જરિત ઇમારતને ઉતારી લેવા 10 કરતા વધુ વખત પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને ઉતારવામાં નહીં આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। જો કે આ જર્જરિત ઇમારતને ઉતારી લેવા માટે પાલિકાએ પણ પૂરતું ધ્યાન નહીં આપતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વહેલી તકે બિલ્ડિંગ ઉતારી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પ્રી મોન્સૂન કામગીરીના નામે બિલ્ડિંગોને ફક્ત નોટિસ આપી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ પણ જાતની આગળની કાર્યવાહી ન થતા જર્જરિત ઇમારતો હેમખેમ ઊભી હોય છે અને જ્યારે કોઈ હોનારત, વરસાદ કે વાવાઝોડા જેવી સ્થિતિ હોય છે ત્યારે લોકોના જીવ પર જોખમ ઊભું થાય છે। ત્યારે શું કોઈ હોનારત સર્જાઈ હોત કે કોઈ જાનહાનિ સર્જાય તો તે માટે પાલિકા જવાબદાર રહેત તેવા અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। અંકલેશ્વરમાં વાવાઝોડા અને વરસાદના ઝાપટાને પગલે વાતાવરણમાં ઠંડક પસરી હતી। જો કે ભારે પવનો ફૂંકાતા અનેકો વૃક્ષો તૂટી જતા વીજળી ધૂળ થઈ હતી। અંકલેશ્વરમાં હવામાન વિભાગની આગાહી બાદ ગઈકાલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતાની સાથે જ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા સાથે જનજીવન પર તેની ખાસી અસર વર્તાઈ હતી। અંકલેશ્વરમાં ગઈકાલે રાત્રે હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાંજ પડતાની સાથે જ તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી તો રાત થતાની સાથે જ વરસાદ પણ વરસ્યો હતો। તેજ પવન ફૂંકાતા ક્યાંક વૃક્ષો પડ્યા હતા તો ક્યાંક વીજ પોલ પડી જતા વીજ પુરવઠો ડોલ થયો હતો તો રસ્તા પર પડેલ વૃક્ષોના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો। કેટલીક સ્થળો પર ઇમારતો પણ ધરાશાયી થઈ હતી। જર્જરિત ઇમારતના કેટલાક હિસ્સાઓ ધરાશાયી થયા હતા તો કેટલાક સ્થળોએ ઇમારતોના હિસ્સાઓને નુકસાન થયું હતું। આમ ગઈકાલે વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી નુકસાની વેઠવાનો વારો લોકોને આવ્યો હતો તો જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું।
અંકલેશ્વર પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાને લઈને ડાંગરના પાકને મોટું નુકસાન થતા ધરતીનો તાત માટે હાથ દઈને બેઠો છે. ગતરોજ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદને લઈને અંકલેશ્વર તાલુકામાં ડાંગરનો પાક પકવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી બાદ ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના લીધે અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે શાંતિજ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો. ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. હાસોટ તાલુકાના હજાદ ગામના ખેડૂતોએ 500 હેક્ટર જેટલી જગ્યામાં ડાંગરની ખેતી કરી હતી. સમગ્ર હાસોટ અને અંકલેશ્વર તાલુકામાં આશરે 13,000 હેક્ટર જેટલી જગ્યામાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. ત્યારે હજાદ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે આવેલ વરસાદને લઈને જે ડાંગરનો પાક ઉતારી લેવામાં આવ્યો હતો અને સુકવવા માટે મૂકવામાં આવ્યો હતો તે પણ વરસાદના પાણીમાં ભીંજાઈ જતા ડાંગરના પાક સાથે તેના ઉત્પાદનને પણ નુકસાન થયું છે. જ્યારે કેટલાક ખેડૂતો દ્વારા હજુ પાક ઉતારી લેવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તેવામાં કમોસમી વરસાદ વરસી જતા તેઓના મોઢે આવેલા કોળિયો છીનવાયો છે અને ખેતી પાકને નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ડાંગરનો જે તૈયાર પાક ઉતારવામાં આવે છે તેનો આ વર્ષે 450 રૂપિયાથી લઈને 470 નો ભાવ આવવાની શક્યતા હતી. જોકે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને તૈયાર પાક પલળી જતા નુકસાન થયું છે અને ખેડૂતોને જે મળવા પાત્ર યોગ્ય ભાવ છે આ વરસાદને લઈને નહીં મળે તેવું પણ લાગી રહ્યું છે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ડાંગરનો ભાવ 450 રૂપિયાથી લઈને 470 રૂપિયા સુધીનો આવી શકે તેમ હતો તેનો ભાવ વેપારીઓ હવે આપશે નહીં અને વેપારીઓ સસ્તા ભાવે માલની માંગણી કરશે, જેથી કરીને તેમની મહેનત અને રોકાણ હવે તેમના માથે પડે તેવી સ્થિતિ છે. ભૂતકાળમાં પણ નર્મદા નદીના પૂર અને છેલ્લા 6 મહિનામાં જ 2 વખત વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે તેમ પણ તેઓ ઉમેરે છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ જયંતિભાઈ રાયજીભાઈ પટેલ. હું હજાદ ગામનો વતની છું. અમારા હજાદ ગામમાં લગભગ 500 હેક્ટરની ઉપર ડાંગરની ખેતી થાય છે. અહીં બીજો કોઈ પાક થતો નથી. હવે માનો કે અહીંયા 30% માલ ડાંગર લોકોએ આ ખેડૂતોએ કાઢેલી હતી. એ ભીનાઈ જવાથી એનો જે ભાવ જે હતો 460-70 રૂપિયા એનો અડધો ભાવ આ લોકો આપવા તૈયાર છે. વેપારીઓ મનમાની કરે કે અડધો ભાવ અમે તમને આપીશ. તો અડધો ભાવનું તો અમે ખેતીમાં અમે ખર્ચ જ કર્યો છે. તો અમારે એનો જો અડધો ભાવ જો અમને મળે તો અમારો ઝીરો બેલેન્સ થાય. માટે અમે ગવર્મેન્ટને એવું કહીએ કે ભાઈ આ કુદરતી આફત આવી છે તો એમાં અમને ગવર્મેન્ટ જો સહાય કરે તો ઘણી રાહત ખેડૂતોને રાહત થાય. 70% પાક તો અમારો ઊભો જ છે, એ જમીનદોસ્ત થઈ ગયો છે. એ તો માનો કે એનો કોઈ અંદાજ જ નથી કે કેટલું નુકસાન થાય. એમ અંકલેશ્વર હાસોટ તાલુકો ખાસ કરીને ડાંગર પકડે છે. આ કેટલા હેક્ટર ડાંગર પકડેલી છે નુકસાન થયું? એ તો તમે પાનો એનો અંદાજ તો લગભગ 25,000 હેક્ટરની ઉપર ડાંગર જાય. 25,000 હેક્ટરની અંદર એટલે મોટે ભાગે આ અંકલેશ્વર હાસોટ તાલુકો છે એ ડાંગરની ખેતી હોય છે, જેથી આ ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે. ભરૂચનો વરસાદ વચ્ચે પણ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચમાં ગઈકાલે રાત્રિના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. તે દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી હાર્ડવેરની દુકાનમાં કોઈક અગમ્ય કારણસર આગ ફાટી નીકળા એક તબક્કે દોડધામ મચી હતી. ગઈકાલે ભરૂચ શહેરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાના એંધાણ વચ્ચે જ શહેરમાં આવેલા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારે ભરૂચ શહેરની દહેજ બાયપાસ ચોકડી પર આવેલ હાફિઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા
દોડધામ મચી ગઈ હતી. આગની જાણ સ્થાનિકોને થતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવી ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગને લઈને મોટું નુકસાન થયું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે અને આગનું સાચું કારણ શું તે તો આગામી દિવસોમાં માલુમ પડશે. જોકે ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા કંઈક આ પ્રમાણે વિગતો આપવામાં આવી હતી. આજ રોજ ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 12 વાગ્યાની આસપાસનો બનાવ હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે. અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી. કમોસમી વરસાદના ઝાપટાને લઈને ભારે પવન ફૂંકાતા આંબાવાડીઓને મોટું નુકસાન થવા પામ્યું છે. અંકલેશ્વર તાલુકામાં ગઈકાલે પવનના સુસવાટા અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા સાથે આંબાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ વર્ષે 2 વખત વરસેલા કમોસમી વરસાદના કારણે કેરી બજારમાં પહેલાથી જ ઓછી જોવા મળી રહી છે. એક સમય હતો કે ગરમીના શરૂઆતની સાથે જ બજારમાં કેરીઓ ચારે તરફ દેખાતી હતી. જોકે આ વર્ષે ઊંચા ભાવે કેરીઓનું વેચાણ થઈ રહ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ગત રાત્રિના સમય દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ખાતે આવેલી આંબાવાડીઓમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આંબાવાડીની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા મુજબ ગતરોજ વરસેલા વરસાદથી અને વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવન વચ્ચે કેરીના પાકને નુકસાન થયું છે. પહેલાથી જ કમોસમી વરસાદે કેરીની આવક ઓછી કરી હતી. જોકે તેવામાં હવે રહી ગયેલ કેરીઓને પણ નુકસાન થયું છે, જેને લઈને આંબા ઉપર તૈયાર થયેલો પાક ખરી પડ્યો હતો અને ખેડૂતોને નુકસાન થયું છે. આ વર્ષે આમ પણ મોર ખૂબ લાંબા સમય બાદ લાગ્યા હતા અને કેરીનો પાક આ વર્ષે ઓછો મળ્યો હતો. ખેડૂતોને આ વર્ષે કેરીના સારા ભાવ મળશે તેવું લાગી રહ્યું હતું. તેવામાં જ ગત રાત્રિના સમય દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોની રહી ગયેલ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું, જેને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે વાવાઝોડાને લઈને કેરીના ભાવ આસમાને પહોંચશે તેમ પણ ખેડૂતો જણાવી રહ્યા છે અને હાલ તો અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને જે નુકસાન થયું છે તેની વળતર રૂપે સરકાર દ્વારા સર્વે કરી મદદ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પહેલાથી જ કમોસમી વરસાદમાં ખેડૂતોની કમર ભાંગી ગઈ છે, તેવામાં ફરી એકવાર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની રહી ગયેલ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. ઉમેશભાઈ મગનભાઈ પટેલ, દીવા ગામનો ખેડૂત છું, રહીશ છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. આ વર્ષે કેરીની અંદર આંબાને બહુ મોર આવ્યો, બહુ લેટ મોર આવ્યો છે અને લેટ મોર આવવાથી જવલ્લે જે કંઈ આંબા પર જવણ થયેલું હતું તે કમોસમી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ઘરી ગઈ છે અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવાઝોડું આવવાથી જમીન દોષ થઈ જાય છે. જમીન કેરી રહેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતને આમ જનતાને કેરી ખાવા માટે બહુ મોંઘી મળશે, કેમ કે જવલ્લે કેરી જોવા મળતી હતી તે પણ આ પવન આવવાથી જમીન દોષ થઈ જાય છે. એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પર પાટું છે એમ કહી તો ચાલે. સાથે સાથે ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પણ બહુ જ મહા મુસીબત છે. ડાંગરનો પાક લણણી તૈયાર થઈ ગઈ છે, લણણી ચાલુ છે. એવા સંજોગોમાં ખેડૂતને આ પવન અને વરસાદ થવાથી ખેડૂતના પાકને ભયંકર નુકસાન થયું છે ને હજુ પણ 3 દિવસ આગાહી થાય એવું લાગે છે ને એ વરસાદ જો થાય તો ખેડૂતને અતિશય નુકસાન થાય એવું પોતે હું માનું છું. અંકલેશ્વરની પાનોલી જેડીસી અતુલ લિમિટેડ કંપનીના ટીસ્યુ કલ્ચર ડિવિઝનના ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાકડામાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરૂ પ્લોટના જાડી ઝાકરમાં અગમ્ય કારણસર આગ ફાટી નીકળી હતી, જેને લઈને આસપાસની કંપનીના સંચાલકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલા અતુલ લિમિટેડ કંપનીના ટિશ્યુ કલ્ચર ડિવિઝનના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલા અવાવરૂ જાડી ઝાકરમાં આકરી ગરમી વચ્ચે એકાએક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં
વિસ્તારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વિશાળ પ્લોટમાં ઝડપભેર આગ પ્રસરી ગઈ હતી. આ અંગેની જાણ પાનોલી તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા પાનોલી નોટિફાઈડ એરિયાના 3 તેમજ અંકલેશ્વર ડીપીએમસીના એક મળીને કુલ 4 ફાયર ટેન્ડરોની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગની ઘટનાને પગલે આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના તેમજ કામદારોના જીવ પણ અદ્ધર થયા હતા. આ કંપનીઓએ પણ પોતાની ફાયરની સેફટી ટીમોને એલર્ટ કરી દીધી હતી. જો કે આકરી ગરમી વચ્ચે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની જ્વાળાઓ આકાશ તરફ ઉડતી દેખાઈ હતી. ત્યારે આગને કાબૂમાં લેવા અને કંપનીને થતું નુકસાન અટકાવવા માટે ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી. આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી. જો કે ઘાસમાં આગ લાગી હોવાનું હાલ ચર્ચાસ્પદ બન્યું છે. ઝઘડિયા પંથકમાં ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ કેળ, કપાસ સહિત ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ઝઘડિયા પંથકમાં રાત્રિના આવેલા મિની વાવાઝોડાને પગલે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. પવન ફૂંકાતાની સાથે વીજળી દૂર થઈ ગઈ હતી. અચાનક જ આવેલા મિની વાવાઝોડાને પગલે નાના મોટા ઝૂંપડાઓના કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. લગ્ન પ્રસંગમાં તથા કથા મંડપના મિની વાવાઝોડાને પગલે હચમચી ઉઠ્યા હતા. સોલાર પેનલના સ્ટ્રક્ચરો પણ ભારે પવનના પગલે હચમચી ઉઠ્યા હતા. ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારની સીમામાં કેટલીક જગ્યાએ વૃક્ષો તો ડાળીઓ પણ ધરાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે. સાથે સાથે ખેતીમાં પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઝઘડિયા પંથકમાં વધુ નુકસાન કેળાના પાકને તથા હાલના કેરીના પાકને ચાલુ હોય. આવા પરની કેરીના પાકને પણ નુકસાન થયું છે. ત્યારે ભારે પવન ફૂંકાવાના કારણે કચકચરી કેરીઓ પણ તૂટી પડી છે, જેના કારણે મોટું નુકસાન ખેડૂતોને થવા પામ્યું છે. ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારની વાત કરીએ તો મુલદ, ગોવાલી, નાના સાંજા, ઉચેડિયા, રાણીપુરા, ઝઘડિયા ઉપરાંત કરાર, અવિદા, રાજપાડી, અસા, પાણેતા, ભાલોદ વિસ્તારમાં પિયત ખેતીને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે. કેળના લૂમ સાથે ઉભા જમીન દોસ્ત થઈ ગયા છે. ઉભી શેરડીનો પાક પણ ભારે પવનના પગલે જમીન દોસ્ત થઈ ગયો છે. જે પ્રમાણે અન્ય બાગાયત પાકો, શાકભાજીના કિલોડા, પરવળના મંડપને પણ નુકસાન થવા પામ્યું છે. કપાસના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે. આમ ઝઘડિયા પંથકમાં ગત રાત્રિના આવેલા વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું છે, જેમાં કેર, શેરડી, કપાસ, કઠોળ, આંબા તથા અન્ય બાગાયત પાકને પણ નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણ બદલાતા વરસાદનો માહોલ અને ત્યાર પછી પવન ફૂંકાયો. પવનની ગતિ 25-30 કિલોમીટરની આસપાસ રહેતા આવા કેળોના ખેતરોને ખૂબ નુકસાન થયું અને જાણે ખેડૂતો ઉપર એક ભગવાન અગ્નિ પરીક્ષા લઈ રહ્યો એમ વારે અનેક પ્રકારની તકલીફો આવતી રહે છે. સૌથી પહેલાં રેલ આવી, ત્યાર પછી તાપ આવ્યો, ઠંડીમાં બેરે કેળો, રેલ આવ્યા પછી ફરીથી કેળોને ઊભી કરી અને ત્યાર પછી તાપ અને તાપ પછી આ કમોસમી વરસાદ. હજુ તો અમારે શું જોવાનું બાકી, તો ચોમાસું બાકી સાહેબ. હવે કેમનું કરીશું આ બધું, જીવવું કેમ એ તકલીફ છે. અને આજે જો ને ગાયોને ખવડાવીએ છીએ કેળો, શું કરીએ. ભરૂચના નેત્રંગ પંથકમાં ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ તથા સૌથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને લઈને ગઈકાલે સાંજના જ એકાએક ભરૂચ જિલ્લાના આકાશ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે ભરૂચ, વાલિયા, ઝઘડિયા, હાંસોટ અને ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવનની સાથે વરસાદ ખાબકી ગયો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ભારે તારાજીના દ્રશ્ય સર્જાયા છે. અનેક ખેડૂતોનો ઉભા પાકને નુકસાન થયું છે. ત્યારે ભરૂચમાં ગઈકાલે રાત્રિના વાતાવરણમાં આવેલા પલટાને લઈને વરસેલા વરસાદમાં આમોદમાં 1 મિલીમીટર, અંકલેશ્વરમાં 2 મિલીમીટર, જંબુસરમાં 7 મિલીમીટર, નેત્રંગમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચમાં 1 મિલીમીટર અને વાલિયામાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. હાંસોટમાં 3 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. આમ ગઈકાલના વરસાદે ફરી ખેડૂતોના ઉભા પાકનો દાટ વાળી દીધો છે. ઝઘડિયાના નાના સાંજે ગામે વનકર્મીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પિતાએ તેની પુત્રીના મોત પાછળ ડીએફઓના જવાબદાર હોવાનો સાથે આક્ષેપ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને ન્યાય માટે માંગણી કરતો આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામે મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ બનાવમાં પિતાએ આવેદનપત્ર પાઠવી દીકરીના મૃત્યુ માટે ડીએફઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરી નાખ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજે ગામે
મહિલા વનકર્મીના અકસ્માતે મૃત્યુ બનાવમાં તેમના પિતાએ ડીએફઓને જવાબદાર ઠેરવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદેસર પગલાં ભરવાની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં મૃતક વનકર્મીના પિતા કાંતિલાલ ગોહિલે આક્ષેપ કર્યો છે કે ગાંધીનગરના પરિપત્ર મુજબ અમારી દીકરી કવિતાની કેવડિયા ખાતે બદલી થતા તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા બાદ જુદા ન કરતા તારીખ 13/3/2000 રોજ છૂટા કર્યા હતા. 14/3/2000 રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા ઝઘડિયાના નાના સંજા ખાતે અકસ્માતે મૃત્યુ થયું હતું, જે માટે ડીએફઓની આપુદીશાહી અને જાતિવાદ છે. તેઓએ માંગેલી માહિતીમાં આજ દિન સુધી પૂરી ન પાડી શકતા હકના નાણાં પણ ન મળે તે વ્યવહાર કરી રહ્યા છે. તેઓ સામે કાયદેસર પગલાં લઈ ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવા મૃતક કવિતાના પિતા, નાની દીકરી તેમજ અન્ય સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. હું કાંતિલાલ અંબાલાલ ગોહિલ, વતન દહેજ. આજે નાયબ વન સંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિના મનસ્વી વર્તન અને આપખુટશાહી સામે તથા જાતિવાદ સામે અમે કલેક્ટર સાહેબ ભરૂચ અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. મારી દીકરી વન વિભાગમાં કાયમી ધોરણે નોકરી હતી, પરંતુ જ્યારથી ઉર્વશીબેન પ્રજાપતિ ભરૂચ ટ્રાન્સફર થયા ત્યારથી મારી દીકરીને એન કેન પ્રકારના ટોર્ચર કરતા હતા. ખૂબ રડી પણ છે મારી દીકરી. ઘણા બધા કારસ્તાનો કર્યા છે, પણ કોઈ કારણસર બદલી કરાવવા માટે મહેનત કરી, પણ પછી કોઈ કે સમજાવ્યા તો બદલી ન કરી. ત્યાર પછી ન જાણે શું થયું કે ગાંધીનગરથી એક ઓર્ડર આવ્યો 6/3/24ના રોજ. તો તે દિવસે ઓર્ડરમાં મારી દીકરી એક જ આખા જિલ્લામાં એક જ હતી કે મારી દીકરીની નામ ગાંધીનગર પહોંચ્યું. મારે એ કહેવું છે કે ગાંધીનગરમાં શું હાલ વર્ગ ત્રણના કર્મચારીઓની યાદી હોતી હોય, પણ મારી દીકરીની કોઈ પણ જાતની સંમતિ લીધા વિના મારી દીકરી કકળી રડી છતાં પણ એનું કોઈ ધ્યાન ન લીધું, અને મારી દીકરીની વિધાઉટ સંમતિ, એની એ સિંગલ મધર હોવા છતાં એની 9 વર્ષની દીકરી છે, એના માટે પરીક્ષાઓ હતી, છતાં પણ ઉર્વશીબેને પોતાનું મગજ ચલવીને ગાંધીનગર દ્વારા બદલી કરાવી કેવડિયા મુકામે. કેવડિયા અમે ગયા, બહુ અમે ટ્રાય કરી પણ બદલી રૂકી નહીં, અને મેં કેવડિયા હાજર કરવા ગયા. હાજર થઈને પાછા પડતા મારી દીકરી નિરાશ હતી, તો મારી દીકરીને મેં વારે સમજાવી પટાઈને પૂછતા રડી પડી અને કીધું, પપ્પા 50,000 રૂપિયા હોત તો મારી બદલી ઉર્વશીબેન રોકવાના હતા. કહેવાનો અર્થ હતો કે છેલ્લી ઘડીએ પણ આને 4-5 દિવસ ઇરાદાપૂર્વક ન છૂટી કરી, અને આ 50,000 ન મળવાથી તાત્કાલિક બુધવાર 13 તારીખે છૂટી કરી. આજે મારી દીકરીને 2 મહિના થઈ ગયા છૂટી કર્યાને, અને ત્યાર પછી પણ આજની તારીખે અમે એટલા બધા હેરાન પરેશાન છે. એનો એટલી બધી પહોંચ છે, એટલી બધી ભ્રષ્ટ વ્યક્તિ છે, એટલી બધી એની બહેની પહોંચ છે કે અમારા દીકરીના વળતરના કાગળો કે મારી માસૂમ દીકરી છે એને એ નાણાં મળવા જોઈએ એના મારા પણ એ રોડા નાખીને ઊભી રહી છે. અમારે ન છૂટકે ઘણા બધા મુદ્દા સાથે આ આવેદનપત્ર આપવાનું થાય છે. એમાં ઘણા એને અમે માહિતી અધિકારી નિયમ હેઠળ અરજીઓ કરી, છતાં પણ એણે મને પૂરતી માહિતી ન આપી. ઘણું બધું કૌભાંડ આ બેને મારી દીકરીને મારી નખાવામાં કર્યું છે. આમાં હું તો એક જ વાત કહું છું કે મારી દીકરીના મારનાર ઉર્વશીબેન અને એના 2 એક મળતિયા જ છે. અત્રે પણ અહીંયા મને તપાસ કરવા આવ્યા હતા. એટલે હું આપ સૌ મીડિયાના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આવી વ્યક્તિને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવી જોઈએ, જેથી મારી દીકરી તો મરી ગઈ, પણ ભવિષ્યમાં કોઈની દીકરી કે દીકરો આવા કરુણ મોત, કે મેં જે એવું મોત જોયું છે આ બાપે, કે મીડિયા મિત્રોને ખબર જ છે, આપે ચલાવ્યું પણ છે. ભરૂચ શહેરમાં વાવાઝોડાના પગલાને વૃક્ષો તેમજ વીજ વાયર તૂટી પડતા પાલિકાની ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. ગુજરાતનું મોસમ હવે દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. ક્યારેક ઉનાળો તો ક્યારેક શિયાળો તો ક્યારેક વરસાદી ઝાપટા. તેમાં પણ હવે વરસાદી ઝાપટા તો જાણે ગુજરાતનું ભાવિ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર વાતાવરણમાં આવતા પલટાને લઈને ગુજરાતનો ખેડૂતનો દાટ વળી ગયો છે. ગુજરાતનો ખેડૂત હવે માથે હાથ દઈને બેઠો છે, કારણ કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વારંવાર કમોસમી માવઠું પડવાની આગાહી આપતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી એટલે કે 4-6 મહિનામાં જ 2 થી 3 વખત વરસાદી માવઠાએ શહેર જિલ્લાના વાતાવરણને બદલી નાખ્યું છે. ગઈકાલે ભરૂચ જિલ્લામાં રાત્રિના સમયે સાંજના જ
જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને મિની વાવાઝોડું સાથે ગાજવીજ અને કમોસમી વરસાદની શરૂઆત થઈ. આ કમોસમી વરસાદ અને જોરદાર પવને અનેક જગ્યાએ નુકસાન કર્યું છે. સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને લઈને મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડામડીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. વાવાઝોડાના કારણે શહેરના અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા, જ્યારે કેટલાક જગ્યાએ રાત્રિના વીજળી ડૂલ થઈ હતી. ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતા એક સમયે વાતાવરણમાં ઠંડક પસરી હતી. લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાથી માર્ગ બંધ થયા હતા, તો અનેક લોકો અટવાયા હતા. ઘટનાની જાણ બાદ પોલીસ અને પાલિકાની ફાયર બ્રિગેડ દોડતી આવી હતી અને કામગીરી શરૂ કરી હતી. વૃક્ષની ડાળીઓ કાપીને પુનઃ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ફૂંકાયેલા વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે. લોકો અટવાયા હતા. અનેક લગ્ન પ્રસંગ હોય તો લોકોની ચિંતામાં વધારો થયો હતો. અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય અને ભારે પવનના કારણે માંડવો પકડીને ઉભા રહેવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ભરૂચના હાજીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડી દબાઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. જ્યારે નબીપુર નજીક બની રહેલી કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાશાયી થતા તેને નીચે પાર્ક કરેલી એક ગાડી દબાઈ જવાના કારણે વાહનોને માલિકોને નુકસાન થવા પામ્યું હતું. આમ ગઈકાલે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજ વાયરો તૂટી જવાથી વીજળી ડૂલ રહી હતી. હજુ પણ કેટલીક જગ્યાએ વીજળી પ્રવાહ યથાવત થયો નથી. ત્યારે એકાએક વાતાવરણમાં આવેલા પલટાને લઈને સૌથી વધુ નુકસાન કેરીના પાકને, ડાંગરના પાકને અને અન્ય પાકોને, શાકભાજીને નુકસાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લામાં પડેલા આ વરસાદને લઈને ભરૂચ જિલ્લાના ખેડૂતોને ફરીવાર માથે હાથ દેવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જાહેરમાં પીળા કલરનો સલ્ફર જેવો કેમિકલ પાવડરનો નિકાલ કરનારાઓ સામે ગુનો દાખલ કરી એક વ્યક્તિને અટક કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માનવ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે તેવા સલ્ફર જેવા પીળા કલરના કેમિકલ પદાર્થને જાહેરમાં નિકાલ કરનારા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી એકની અટકાયત કરી છે. સાથે જ 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરની હોટલ સિલ્વર 7 ની બાજુમાં ખુલ્લી જમીનમાં પડેલા પીળા કલરના સલ્ફર જેવા જથ્થાને હટાવી લેવા માટે એક હાઈવા ડમ્પર નંબર GJ16 AW4298 નો ચાલક હાજર છે. જે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી તેને પકડી પાડ્યો હતો અને આ પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ કોણે જાહેરમાં નિકાલ કર્યું હતું અને ક્યાંથી લાવેલ હતા, જે બાબતે પૂછપરછ કરવામાં આવતા પોલીસને માહિતી મળી હતી કે ભારત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિત નાઓએ ગત 10 મેના રોજ એક હાઈવા ડમ્પર નંબર GJ12BT 4776 ના ચાલકને સલ્ફર કેમિકલ હજીરાથી ભરી આપ્યું હતું. જે આ હાઈવા ના ચાલક દ્વારા અંકલેશ્વરની હોટલ સિલ્વર 7 ની બાજુમાં ખુલ્લી જમીનમાં ખાલી કરી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. જે કેમિકલ જાહેરમાં ખાલી કરેલ હોવાથી ભારત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતે ત્યાંથી પુનઃ તેને હટાવી લેવા જણાવતા ડમ્પર નંબર GJ16 AW4298 ના ચાલકે તેના શેઠ નીતિનભાઈના કહેવા પર ફરી આ પીળા કલરના કેમિકલ જેવા જથ્થાને હટાવી લેવા માટે આવ્યા હતા. જે અરસામાં પોલીસે તેમને પકડી પાડ્યા હતા. પોલીસે હાલ તો GPCP ના રિપોર્ટના આધારે ખાલી કરેલ પીળા કલરનો સલ્ફર જેવો કેમિકલનો જથ્થો પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય જેને લઈને સલ્ફર કેમિકલનો જથ્થો ખાલી કરનાર તેમજ કરાવનાર મળીને 4 સામે હાલ ગુનો દાખલ કર્યો છે. તેમજ વધુ કોની સંડોવણી છે તે દિશામાં તપાસ આગળ વધારી છે. પોલીસે હાલ તો મુકેશભાઈ નાનજીભાઈ ડામોર રહે જહાંગીરપુરા ગામ સુરત મૂળ રહે દાહોદ નાઓની અટકાયત કરી છે. સાથે જ ભારત રોડના કેરિયર ના માલિક જેમણે સલ્ફર કેમિકલ હજીરાથી ભરાવી આપ્યો હતો તેવા ભરતભાઈ રાજપુરોહિત તેમજ સલ્ફર કેમિકલ ખારી કરીને નાસી જનાર ડમ્પરના ચાલક તેમજ સલ્ફર કેમિકલ ભરવા પુનઃ મોકલનાર ડમ્પરના માલિક નીતિનભાઈ ચારે સામે પર્યાવરણને નુકસાન તેમજ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરવા બદલ તેમજ જોખમમાં મૂકવા બદલની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે 3 લાખ રૂપિયાની કિંમતનો કેમિકલનો જથ્થો તેમજ હાઈવા ડમ્પર જેની કિંમત ₹5 લાખ અને મોબાઈલ ફોન મળીને 8,05,000નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.